હાલો ભાઈ લોગની બહેનો તો બધાને સારું જાય છે. રામ રામ ને જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો? મજામાં? તો હાલ આપણે બ્લોક મૂકેલો હતો કે કલમનો, તો એવી જ કલમ મારા પપ્પા, હું વાડીએ આવ્યો એટલે મારા પપ્પાએ કીધું કે હાલ વાડીએ આપણે એક કલમ કરવાની છે. તો મારે રૂબરૂ કલમ જોવી હતી કેવી રીતે કરાવી. તો હાલ મિત્રો તમને બતાવું કે કેવી રીતે મારા પપ્પા કલમ કરે છે અને કઈ રીતે કરે છે. હાલો મળીએ મારા પપ્પા સાથે. તો હાલ મિત્રો આ તમે જોઈ શકો છો કે મારા પપ્પા છે એ કલમ કરવાના છે, પણ કલમ કઈ રીતે કરવાના છે હવે એ તમને બતાવે છે. કે જે તુરિયાનો વેલો છે ને એમાં દૂધીનો વેલો ફિટ કરવાના છે. આપણે જોઈ કે કઈ રીતે ફિટ કરે છે. તમે જોઈ શકો છો મિત્રો, આ ફિટ કરે છે. આવી રીતે સીરો મારવાનો. હા ન્યાવી હા હા બરોબર. હા રેડી. હા લાગી ગયો. હા પછી હા એ પ્રમાણે નાનો મારવાનો તુરિયાનો. એ પ્રમાણે આ તુરિયાનો મારવાનો ચેકમાં. હા તો તમે જોઈ શકો છો મિત્રો કઈ રીતની પ્રોસેસર હોય છે. આ તો તુરિયાનો લાગી ગયો છે. હવે તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા કાંઈ ભૂંસવાનું ના હોય, ઓલું તમે ભૂંસતા હતા. આ તો જો કુવેર એલોવેરા છે. એલોવેરાને બધી કોરથી ભૂંસી દેવામાં આવે છે. અને પછી એને શું કરવાનું? પછી એને ગમે પ્લાસ્ટિક આવે, ઓલી ટેપ આવે, કઈ એનો હા અત્યારે આપણી પાસે પ્લાસ્ટિક છે ને, તો પ્લાસ્ટિક વીટી અને કંઈક તમે જોઈ શકો છો મિત્રો કે આવું કરવામાં આવે છે. હવા ન મળવી જોઈએ. હવા ન મળવી જોઈએ. મારા પપ્પા એવું કહે છે કે ટૂંકમાં આને હવા ન મળવી જોઈએ. 25 દિવસમાં આ કલમ થઈ જાય. 25 દિવસમાં આ કલમ થઈ જાય. એટલે આમાં કઈ રીતનું થાય? આમાં ઘીસોડાનો વેલો એ રહે. હા અને દૂધીનો એનું થળ રહે. ઘીસોડાનો વેલો રહે અને દૂધીનું થળ રહે. તો ઘીહોડાના વેલામાં શું કાંઈ આવે કે દૂધીના વેલામાં આવે? ઘીહોડાના વેલામાં આવે. અચ્છા. તો મિત્રો જો આ કલમ થઈ અને થઈ ગઈ છે. હવે આ 20 દિવસની અંદર આપણે આ દૂધીના વેલામાંથી તુરિયા આવશે. એટલે કે તુરિયાના વેલામાં દૂધી આવશે એમ. હવે એ કઈ રીતનું હોય એ તો આપણે નથી ખબર. હવે તમે જોઈ શકો છો કે આવી રીતની કંઈક કલમ હોય છે.